ચટણી, કઢી, મરચા કે ડુંગળી વગરના અમદાવાદના ફેમસ એવા રાયપુરના ગોટા ભાગ્યે જ કોઈ એવો છે જેને નહીં ખાધા હોય। આ ગોટામાં જરાય તેલ પણ નહીં ભરાઈ રહે અને ઠંડા થયા પછી પણ જરાય ડૂચારો નહીં રહે, એટલા ટેસ્ટી બનશે। તો ચાલો એ જ રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો અમદાવાદના ફેમસ રાયપુરના ગોટા બનાવવા માટે 2 કપ જેટલો ચણાનો કરકરો લોટ એડ કરીશું। આ ગોટા કરકરા લોટમાંથી જ બનતા હોય છે। 2 ટેબલસ્પૂન જેટલું બેસન અને 1/4 કપ જેટલો સોજી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હિંગ, 1 ચમચી વરિયાળી અને 1.5 ચમચી જેટલા આ રીતે અચકચરા વાટેલા મરી, તમે આખા મરી પણ એડ કરી શકો છો, અને 1/2 ચમચી આખા ધાણા થોડા એવા ફાડા કરીને એડ કરી દઈશું। 8 થી 10 તીખા લીલા મરચા, કેમ કે આ ગોટા તીખા હોય છે એટલા માટે મેં તીખા મરચા એડ કર્યા છે। 1/2 કપ લીલી મેથી, 1/2 કપ લીલા ધાણા, 1/2 ચમચી ખાંડ એડ કરીશું ને 1 લીંબુનો રસ અને થોડા એવા ખાવાના સોડા એડ કરીશું। સોડા વધારે એડ નથી કરવાના અને હળવા હાથે એનું બેટર તૈયાર કરી લઈશું। બેટર આપણે વધારે પડતું ઢીલું નથી કરવાનું, કેમ કે આપણે ગોટા બનાવીએ છીએ, ભજીયા નથી કરતા। ગોટા અને ભજીયા બંને અલગ હોય છે, તો આ રીતે પાણી